ગુજરાતમાં લોકસભા ચૂંટણીના વ્યુગલ વાગી ચૂક્યા છે। 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન છે, જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો અવારનવાર ભરૂચ જિલ્લામાં રાજકીય ક્ષેત્રે નવા જૂનીના એંધાણ જોવા મળતા હોય છે। તેને જ લઈને હવે બીટીપીના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ એક નવા સંગઠનની સ્થાપના કરી છે। છોટુ વસાવા છે તે આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે, જેમાં ભારત આદિવાસી સેના સંગઠન નામ આપવામાં આવ્યું છે અને આ સંગઠન સમગ્ર દેશમાં આગામી સમયમાં કામ કરશે તે પ્રકારની વાત પણ છોટુ વસાવા દ્વારા કરવામાં આવી છે। જો લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો છોટુ વસાવા અગાઉ પણ પત્રકારો સાથે વાતચીત કરતા કહી ચૂક્યા છે કે તેઓ ગુજરાતની 26 લોકસભા સીટ ઉપર ચૂંટણી લડવાના છે, પરંતુ ભરૂચ સીટ ઉપર તે પોતે ચૂંટણી લડવાના છે તે પ્રકારની વાત પણ તેઓ કહી ચૂક્યા છે, જેને લઈને હવે છોટુ વસાવા જો પોતાના પક્ષમાંથી ચૂંટણી લડે છે તો આ છોટુ વસાવા છે તે મનસુખ વસાવાને નડશે કે ચૈતર વસાવાને નડશે તે સમય બતાવશે। તેને જ લઈને આપણે વાત કરવાની છે આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકસભાની ચૂંટણી ટાણે હવે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીનો ઓપરેશન લોટસ ચાલી રહ્યો છે, ભરતી મેળો ચાલી રહ્યો છે અને આ ભરતી મેળામાં જે બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા મહેશ વસાવા તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને તેના કારણે હવે બીટીપી છે તેનું વિસર્જન થઈ ચૂક્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં જેવી રીતે મહેશ વસાવાના જોડાવાથી છોટુ વસાવા ઘણા નારાજ ચાલી રહ્યા છે। મહેશ વસાવાએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેઓને તે મનાવશે। બીજી વસ્તુ એ પણ સામે આવી રહી છે કે હવે છોટુ વસાવાએ પણ પોતાના નવા સંગઠનની સ્થાપના કરી છે, જેમાં ભારત આદિવાસી સેના સંગઠન નામ આપવામાં આવ્યું છે। આ સંગઠન જે છે તે આદિવાસી વિસ્તારોમાં જળ, જમીન, જંગલનો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવશે અને જે અલગ અલગ મુદ્દાઓ આદિવાસી સમાજના છે તે ઉપાડશે તે પ્રકારની વાત છે તે છોટુ વસાવા દ્વારા કહેવામાં આવી છે। તેમણે સરકાર સામે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને સરકાર પર પ્રહાર કર્યા છે। જે છોટુ વસાવાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી તેઓ બીટીપીથી જે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તે લડતા આવ્યા છે, પરંતુ જેવી રીતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ મહેશ વસાવા અને છોટુ વસાવા વચ્ચે જે ડખો થયો હતો, ત્યારબાદ જે સંબંધો બગડ્યા હતા, ત્યારબાદ સમાધાન પણ થયું હતું, પરંતુ મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જે ચર્ચાઓ તેજ બની છે તેના કારણે પણ છોટુ વસાવાએ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે ભલે જેને જ્યાં જવું હોય ત્યાં જાય। નારાજગી પણ દર્શાવી હતી અને હવે સત્તાવાર રીતે જે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે તેના કારણે તેઓએ નવી પાર્ટીની રચના કરી દીધી છે। વાત કરવામાં આવે તો હવે છોટુ વસાવા છે તે કોને નડશે? જી હા, એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા છે, બીજી તરફ આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા એલાયન્સ તરફથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે। જો આ ત્રણેય જે આદિવાસી ઉમેદવારો છે તેના કારણે ચોક્કસથી આદિવાસી મતોનું વિભાજન થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ છોટુ વસાવા સૌપ્રથમ તો તેમનું જે નિવેદન સામે આવ્યું છે તે સાંભળી લો। અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે। સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની, એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે। અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે। આવા જે પરિબળો છે, જે સાંપ્રદાયિક તાકાતો છે, એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે। આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી, એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું। આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે, એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ને અમારો આજથી ધર્મ, સંવિધાન અમારો ધર્મ છે, પ્રકૃતિ અમારું જીવન છે, એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે। જેને જે સમજવું હોય તે સમજે। આ દેશનો માલિક સંવિધાન છે, એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે, અમારી જમીનો જઈ રહી છે, અમારું ખનન લૂંટાઈ રહ્યું છે, એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે। છોટુ વસાવા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે સામે જ તેમણે હાલની સત્તાપક્ષ સરકાર છે તેના ઉપર પણ પ્રહાર કર્યા છે અને આગામી સમયમાં સમગ્ર દેશભરમાં સંગઠન છે તે વિસ્તારવામાં આવશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। હવે વાત આટલેથી ન અટકતા થોડાક સમય અગાઉની વાત કરવામાં આવે તો ચૈતર વસાવા દ્વારા પણ છોટુ વસાવા સાથે મુલાકાત કરવાની વાત કરવામાં આવી હતી અને તેમને સમજાવવામાં આવ્યા હતા કે તેઓ ભરૂચ સીટ પરથી પોતાના ઉમેદવાર ઊભા ના રાખે। હવે જોવાનું એ રહ્યું કે છોટુ વસાવા સાથે ચૈતર વસાવા મુલાકાત કરે છે કે કેમ, કે પછી જો
ભારત આદિવાસી સેના સંગઠન છે તે પોતાના ઉમેદવાર ઉપર રાખે છે તો તેનાથી કોને નુકસાન થાય છે તે તમામ બાબતો ઉપર અત્યારે પ્રશ્નાર્થ છે. પરંતુ જેવી રીતે છોટુ વસાવા કહી ચૂક્યા છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાના 26 ઉમેદવારો ઊભા રાખવાના છે, સાથે જ ભરૂચ સીટ પરથી તે પોતે લડવાના છે. તેના કારણે હવે રાજકીય કોકડું છે તે ભરૂચ સીટ ઉપર ગૂંચવાઈ ગયું છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.